વાત રાજકીય હલચલ વિશે, જ્યાં સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા। મેનિફેસ્ટોમાં મુસ્લિમ તુષ્ટિકરણના મુદ્દે હર્ષ સંઘવી લાલધૂમ બન્યા છે। આમ આદમી પાર્ટી ટિકિટ વેચનારી અને જનતાને ભરમાવનારી છે તે પ્રમાણેનું નિવેદન આપ્યું છે। ટિકિટના નામે 3 લાખથી 15 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ નેતાઓ સામે રાજ્યભરમાં પોલીસ અરજીઓ કરી છે। ઇન્ચાર્જ અને પ્રદેશ નેતાઓએ નાણાં હડપ્યા છે તે પ્રમાણેનું નિવેદન કરવામાં આવ્યું અને આ દરમિયાન દાવો પણ કરતા દેખાયા। રસ્તા પર નમાજ અને મજારના રક્ષણનું પણ આશ્વાસન શરમજનક છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગંદી રાજનીતિ લાવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ મોંઘેરીલાલના સપના ક્યારેય સાકાર નહીં થવા દઈએ તે પ્રમાણેનું નિવેદન આપ્યું। वीडियो में जोया आम आदमी पार्टी की एक महिला उम्मीदवार एम कहे छे कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराने लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे। શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે। કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? અમારી સરકાર બનશે, અમે આમ કરી નાખશો। અરે મુંગેરીલાલ કે હસીન સપને